નમસ્કાર મિત્રો, આ ગાંગીના બાબાને પકડવા બાદશાહ ઘણી બધી કોશિશો કરી, પણ બાબા તો હાથમાં આવતા નથી। તેથી તેઓ એક પીરની પાસે જઈ અને આ બાબાને કેમ પકડવા તેની રાય લે છે। ત્યારે એ પીર કહે છે કે આ બાબા કામરૂ દેશની માયાવી વિદ્યા શીખેલા છે, તો તેમની સામે જઈ અને ક્યારેય એમનું કંઈ બગાડી નહીં શકાય, પણ એ જ્યારે સૂતેલા હોય ને ત્યારે તેમના ઉપર ઘા કરવો પડશે, અને તો આ બાબા તમારા હાથમાં આવશે। અને આમ આટલો સંકેત મળતાની સાથે તો આ બાદશાહ તેના માણસોને મોકલી અને આ બાબા ક્યાં રહે છે એનો પીછો કરાવે છે। અને બાબાના રહેઠાણને મળતાની સાથે જ આ બાદશાહ તેના ખાસ માણસોને લઈ અને અડધી રાત્રે આ બાબાની પાસે જાય છે, અને ત્યાં જઈને જુએ છે તો આ બાબા સૂતેલા છે, અને એ સૂતેલા બાબાના માથા ઉપર આ બાદશાહ જોરથી માર મારે છે, અને એ માર મારતાની સાથે તો આ બાબા બેભાન થઈ જાય છે। અને બેભાન થતાની સાથે જ આ બાદશાહ આ બાબાને કોથળામાં પૂરી અને પેલા પીરની પાસે લઈ જાય છે। અને આમ આ પીરની પાસે લઈ ગયા પછી એ પીર બાબાના મોઢામાં એક એવી વસ્તુ નાખે છે કે જેનો થોડોક પણ અંશ તેમના પેટમાં જાય ને તો એમની બધી જ યાદશક્તિ આ બાબા ભૂલી જાય। અને પછી તો આ બાબાના માથા ઉપર પાણી રેડવામાં આવે છે, અને જેવા બાબા થોડાક ભાનમાં આવ્યા ને ત્યારે બાબાની આંખો બંધ છે, અને બંધ આંખે પોતે બબડી રહ્યા છે કે બેટા ગાંગી, મને પાણી પીવડાવ, મારી દીકરી ગાંગી, મને પાણી પીવડાવ, તું ક્યાં છે અને મારી વાત કેમ સાંભળતી નથી, મને પાણી પીવડાવ। અને આમ જ્યારે બાબા બબડવા લાગ્યા ને ત્યારે પેલા પીરે પાણીની જગ્યાએ એ યાદશક્તિ ભૂલવાનું જે પ્રવાહી હતું એ બાબાને પીવડાવી દીધું। અને પછી તો થોડી જ વારમાં બાબા ભાનમાં આવે છે અને પોતાની આંખો ખોલે છે, અને આંખો ખોલતાની સાથે જ સામે બાદશાહ, પીર અને સિપાહીઓ ઊભા છે। તેથી બાબા હળવેકથી કહે છે કે હું કોણ છું અને અહીંયા શું કરી રહ્યો છું, અને તમે બધા કોણ છો? ત્યારે આટલું સાંભળતાની સાથે તો પીર બોલ્યા કે લો હુજુર, આ તમારો દુશ્મન હવે તમને ભારે પડતો હતો ને તે હવે નહીં પડે, કેમ કે તે હવે તેની યાદશક્તિ ગુમાવી ચૂક્યો છે। અને ત્યારે બાદશાહ કહે છે કે આને આમ નથી મારવો, પણ આ જ્યારે થોડોક ભાનમાં આવ્યો હતો ને ત્યારે તે ગાંગી ગાંગી કરતો હતો, તો એનો મતલબ એ છે કે આને એક દીકરી છે અને એનું નામ ગાંગી છે, અને મારા નજરોની સામે મેં મારા દીકરાનું મોત જોયું છે ને, તો આને હાલ નથી મારવો, પણ આની દીકરી ગાંગીને પણ હું આની નજરોની સામે તડપાવીને મારીશ, અને પછી આ બાબાને મારીશ, અને ત્યારે જ તો મારા દીકરાની આત્માને શાંતિ મળશે। અને પછી હુકમ કરે છે કે હે સિપાહીઓ, તમે બધા એ બાબાની ઝૂંપડીએ જ્યાં રહેતા હતા ત્યાં પહેરો ભરો, અને ગાંગી નામની કોઈ પણ સ્ત્રી તમને જોવા મળે ને તો એને ઉપાડી અને આપણા રાજ્યમાં લાવો, અને ત્યાં સુધી આ બાબાને લઈ અને અમે રજવાડામાં પહોંચીએ છીએ। અને આમ ત્યારે અડધા સિપાહીઓ આ ગાંગીના બાબા જ્યાં રહેતા હતા તે રહેઠાણ તરફ જાય છે, અને અડધા સિપાહીઓ આ બાબાને લઈ અને બાદશાહની સાથે એમના રાજ્યમાં જાય છે। અને ચાલતા જ્યારે તેમના રાજ્યમાં પહોંચ્યા ને ત્યાં તો બહાર સેનાપતિ અને રાજ્યના ઘણા બધા માણસો પણ ફાફે ચડી ગયા છે કે આ બાબા તો કોઈના હાથમાં આવી શકે એવા ન હતા, તો પછી આમ આ બાબાને કેવી રીતે બંદી બનાવ્યા હશે? અને હવે તો આ બાદશાહનો ડર આખા રજવાડામાં ફેલાઈ ગયો છે કે મંત્ર જાપ અને વિદ્યાથી ભરેલા આ બાદશાહે ગુલામ બનાવી દીધા છે, તો પછી આપણા જેવા સાધારણ માણસની શું ઓકાત? અને આમ બાબાને બંદી બનાવી અને બાદશાહ બાબાને જાતના ત્રાસ આપવા લાગ્યો છે, અને બાબાનું શરીર આવા ઘા અને ત્રાસને સહન કરી અને અડધું થઈ ગયું છે। અને એકવાર આ સેનાપતિ તેના સિપાહીને કહે છે કે આ બાદશાહે એવું તો શું કર્યું કે આ જાદુઈવાળા બાબા પણ એમના વશમાં આવી ગયા અને આવા ગાંડા તૂર બની અને બધા ઘા સહન કરી રહ્યા છે, તો તેઓ વળતો જવાબ કેમ નથી આપતા? ત્યારે એ સિપાહી કહે છે કે હે સેનાપતિ, આપણા બાદશાહે કાયરતાવાળું કામ કર્યું છે, અને એમણે બધાને કહેવાની ના પાડી છે, બાકી બાબા તો એમના હાથમાં આવ્યા ન હતા, અને આ બાબાએ બાદશાહને પણ ધમકાવ્યો હતો, તેથી બાદશાહ પણ તેમનાથી ડરી અને સંતાઈ ગયા હતા।
પણ આ તો આપણા રજવાડાના છેવાડા ગામમાં એક પીર બાબા રહે છે અને તેમની રાય લઈ અને આ બાદશાહે આ બાબાને સૂતેલા બેભાન કરી અને તેમની યાદશક્તિ ભૂલાવી દીધી છે અને એવી રીતે તેમને ગુલામ બનાવ્યા છે. બાકી આમ આપણા બાદશાહે કોઈ બહાદુરી નથી બતાવી. અને ત્યારે સેનાપતિ કહે છે, અરે રે, આવડા મોટા રજવાડાનો સમ્રાટ આવા કાયરતાવાળા કામ કરે છે અને પ્રજાની આગળ બહાદુરીની વાતો કરે છે, પણ ખરેખર પીઠ પાછળ ઘા કરી અને જીતીએ ને એ શૂરવીરતા નથી, એ તો કાયરતા છે. અને આમ આ બાજુ બાબાના રહેઠાણે એક અઠવાડિયા સુધી રાત દિવસ આ સિપાહીઓ રહે છે, પણ ત્યાં ગાંગી આવતી નથી. તેથી તેઓ કંટાળી અને પાછા પોતાના રજવાડામાં ચાલ્યા જાય છે. અને આમ હે ગાંગી, એ દિવસથી તારા બાબા એ બાદશાહની કેદમાં છે અને હવે તારે એમને છોડાવવા જવાનું છે. અને આમ આટલી વાત કહી અને માં મેલડી ગાંગીને જણાવે છે કે બેટા, તું હાજર ન હતી ને ત્યારે તારા બાબા સાથે આવી બધી ઘટનાઓ ઘટી છે. ત્યારે ગાંગી કહે છે કે હે માં મેલડી, મને આશીર્વાદ આપો કે એ પાપી બાદશાહને બરાબર હું પાઠ ભણાવી અને મારા બાબાને એમની માયાજાળમાંથી છોડાવી શકું. અને ત્યારે માં મેલડી પણ કહે છે કે હા ગાંગી, હું તારી સાથે જ છું અને તું ચિંતા કરતી નહીં. એ બાદશાહ તારું કાંઈ નહીં બગાડી શકે અને તારા બાબાને પણ તે કાંઈ નહીં કરી શકે. અને ત્યારે ગાંગી માં મેલડીને બે હાથ જોડીને કહે છે કે હે માં મેલડી, તમારો જેટલો ઉપકાર માનું ને એટલો ઓછો છે, કેમ કે આ ગામ લોકોએ કોઈક બીજા બાબાને જમીનમાં મરેલા દફનાવી દીધા હતા, પણ હું તો એમને જ મારા બાબા માની બેઠી હતી કે મારા બાબા હવે આ દુનિયામાં નથી રહ્યા. અને આમ જો મને સાચી હકીકત જાણવા ના મળી હોત તો મારા બાબાને બચાવવા હું કેવી રીતે જાત. અને ત્યારે માં મેલડી કહે છે કે ગાંગી, તારા બાબા સારા માણસ છે અને તેઓ વગર વાકે કોઈનું નામ લેતા પણ નથી, અને આવા સારા માણસને આમ મરવા થોડી દેવાય. માટે જા ગાંગી, તારા બાબાને બચાવી લે અને હું મેલડી તારે સાથે છું. અને આમ બીજા દિવસની વહેલી સવાર થઈ ત્યારે ગાંગી પેલા વિક્રમ ભુવાજીના ઘરેથી નીકળે છે. ત્યારે વિક્રમ ભુવાજી કહે છે કે બેટા ગાંગી, તું ક્યાં જાય છે? કે હે ભુવાજી, મારે એક અગત્યનું કામ આવી ગયું છે, તો મને જવા દો. અને ત્યારે વિક્રમ ભુવાજી કહે છે કે ગાંગી, જો બેટા, તારા બાબા તો હવે આ દુનિયામાં નથી રહ્યા અને તું એકલી દીકરીનો અવતાર છો, માટે બેટા આ તારું જ ઘર છે અને અહીંયા જ રહી જા અને હું પણ તને મારી સગી દીકરીની જેમ રાખીશ. અને ત્યારે ગાંગી કહે છે કે હે વિક્રમ ભુવાજી, તમારા ગામના ગોવાળોએ જે મૃત માણસને દફનાવેલો છે ને, એ માણસ મારા બાબા નથી, પરંતુ એ તો પાડોશી ગામનો કોક ગાડો માણસ હતો. અને મારા બાબા તો જીવે છે અને તેઓ હાલમાં બાદશાહની કેદમાં છે અને મારે એમને છોડાવવા માટે જવું છે, તો મને જવા દો. ત્યારે વિક્રમ ભુવાજી કહે છે કે પણ ગાંગી, તું આ બધું કેવી રીતે જાણી શકી કે તારા બાબા જીવે છે અને તેઓ બાદશાહની કેદમાં છે? ત્યારે ગાંગી કહે છે કે મને આપણી માતા મેલડીએ કહ્યું છે અને એમણે આખી રાત મારી સાથે વાતો કરી છે કે મારા બાબા કેવી રીતે એ પાપીના હાથમાં આવી ગયા છે. પણ હે વિક્રમ ભુવાજી, એ કપટી બાદશાહે કાયરતાવાળું કામ કરી અને મારા બાબાને પીડાઓ આપી છે, પણ હું ગાંગી કસમ ખાઈને કહું છું કે બાદશાહને એવો ભરમાવીશ ને કે તેનું આખું રજવાડું અંદરો અંદર એકબીજાને મારવા લાગશે. અને ત્યારે વિક્રમ ભુવાજી કહે છે કે બેટા, પણ તારું ધ્યાન રાખજે, અને એ તો રાજા છે, માટે તું ક્યારેય ફસાઈ ના જાય એનું તારું પૂરું ધ્યાન રાખજે. અને હે ગાંગી, તારે અમારી કોઈ પણ દિવસે અડધી રાત્રે પણ અમારી જરૂર પડે ને તો અમને યાદ કરજે, અમે પણ તારી સાથે છીએ. અને પછી ગાંગી ત્યાંથી નીકળી જાય છે અને મધપુડાના વનમાં જાય છે. અને ત્યાં આવી અને ગાંગી વિચાર કરે છે કે મારે એમને સીધે સીધા નથી મારી નાખવા, કેમ કે એ બાદશાહને આસાનીવાળું મોત આપીશ ને તો તે તડપશે નહીં, માટે મારે કંઈક યુક્તિ કરવી પડશે. અને આમ આટલું વિચારી અને ગાંગીએ મધપુડાના વનમાં આજુબાજુ નજર કરી કે મને કોઈ જોતું તો નથી ને. અને પછી ગાંગી પોતાના રૂપને પરિવર્તન કરે છે અને એક 16 વર્ષની સુંદર કન્યા બની જાય છે અને એનું રૂપ એવું ધારણ કરે છે કે જાણે સ્વર્ગમાંથી અપ્સરા આવી અને ધરતી ઉપર ઉતરી હોય. અને કોઈ પણ આ ગાંગીને જુએ ને તો તેની સાથે જ તેઓ તેના રૂપમાં મોહિત થઈ જાય એવું ગાંગીએ રૂપ ધારણ કર્યું છે. અને પછી તે કહે છે
કે હે બાદશાહ, આજથી તારા રજવાડાના દિવસો ખરાબ આવશે અને મારા બાબાને તે તડપાવ્યા છે અને જે હેરાન કર્યા છે ને એનો બદલો તો હું ગણી ગણીને લઈશ, અને એ પણ ખૂબ જ ભયાનક રીતે. પણ સૌથી પહેલાં મારે એ જાણવું પડશે કે આવડા મોટા રજવાડામાં મારા બાબા ક્યાં કેદ હશે અને કઈ જેલમાં તેઓ પૂરાયેલા હશે. તો સૌથી પહેલાં મારે એ જાણવું પડશે, પણ એના માટે મારે કંઈક ષડયંત્ર રચવું પડશે. અને આમ વિચારી અને ગાંગી એ રાજ્યમાં પહોંચે છે અને પહોંચી અને બહાર દ્વાર પર રહેલા એ સિપાહીઓ પાસે જઈને કહે છે કે તમે મને અંદર જવા દેશો, હું બાદશાહનો ખાસ મહેમાન છું. ત્યારે આ સિપાહીઓ આ ગાંગીના રૂપને જોઈ અને તેઓ ના પણ ના પાડી શક્યા અને કહે છે કે હા, અમે તમને શું કામ ના પાડીએ, તમારે જાઓ, આ રજવાડાના બધા દ્વાર તમારા માટે હંમેશા ખુલ્લા છે. અને આમ પછી તો આ ગાંગી ચાલતી ચાલતી એ રાજ્યમાં જઈ રહી છે, ત્યારે સામેથી ઘોડે સવાર થઈ અને સેનાપતિ આવી રહ્યા હોય છે. અને આવી અને આ ગાંગીને જોઈ જાય છે અને જોતાની સાથે જ તેઓ ચોંકી જાય છે અને આ ગાંગી ઉપર મોહિત થઈ જાય છે કે વાહ, આવું રૂપનો અંબાર અને આવી નારી મેં પહેલીવાર જોઈ છે, અને આવી રૂપ સુંદરી અમારા રજવાડાની તો નથી, પણ લાય એની પાસે જઈને વાત કરું કે આ રૂપ સુંદરી કોણ છે. તો મિત્રો, હવે જે ઇતિહાસ આવવાનો છે તે ખૂબ જ રસપ્રદ અને જોરદાર છે. તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો, કારણ કે આગળનો એપિસોડ તમે મિસ ના કરી જાઓ. જય માતાજી.